સૃષ્ટિ સંહિતા ભાગ 2 પાના નંબર 270 ને 71 એમાં ઠાકોરજી વાસણભાઈને ગોપાલાલજીના ઘરનો સેવા પ્રકાર સમજાવે છે. વાસણભાઈ પૂંજાભાઈ પામા ઠાકોરજીને સવાલ કરે છે કે ઠાકોરજીએ સેવન પધરાવી આપે તો સેવાનો પ્રકાર સમજાવો. તો અમને સમજાય. આપના વિના માર્ગનો મરમ કોણ પ્રગટ કરે? રાજ, પધાર્યા પછી અમે કોને પૂછીએ? કે ઠાકોરજી ત્યાં બિરાજે છે તો ઠાકોરજીને પૂછી લઈએ એ પ્રમાણે કે અત્યારે આપને પૂછું, જેથી આપ સેવકનો ધર્મ સમજાવો તો તે પ્રકારે અમે રહીએ, જેથી અમારું મન સદા આપના ચરણોમાં સદા રહે. પ્રભુજી અતિ મુસ્કુરાઈને કહે છે કે જે રૂડું ભલું પૂછ્યું. સેવકનો ધર્મ એ જ સ્વામીનો અભિપ્રાય જાણીને સમજીને તે જ પ્રમાણે રહે, તે જ પ્રકારે રહે. એટલે કે જેમ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે રહે કે કેવી રીતે રહેવાનું છે આપ કહો એમ રહીએ, એ જ તો સેવકનો ધર્મ. અત્યારે અમે પરદેશ કરીએ છીએ, આગળ લાલજી પધારશે, અમારી સૃષ્ટિ સદા નવપલ્લવ રહેશે. એટલે ગોપાલલાલજી અત્યારે પોતાના શ્રીમુખે કહે છે કે અત્યારે અમે પરદેશ કરી રહ્યા છીએ, પછી ગોપેન્દ્રલાલજી પધારશે ને પરદેશ કરશે, અને આગળ તો અમારી સૃષ્ટિ સદા નવપલ્લવ રહેવાની છે. અમારી સૃષ્ટિના સેવકના ભાવ સ્નેહની બરાબરી માં કોઈ આવી શકે તેમ નથી. એટલે અમારા સેવકની સ્નેહભાવની બરાબરીમાં તો બીજું કોઈ આવી શકે એમ નથી. એવું દ્રઢપણું અમે સેવકને આપ્યું છે, એ નિશ્ચય જાણજો. ઠાકોરજીને આપણા પ્રત્યે કેટલું બધું પ્રેમ છે, કેટલું બધું ગર્વ છે આપણા પ્રત્યે કે આના જેવા તો બીજા કોઈ નહીં, મારા સેવક જેવા તો બીજા કોઈ નહીં. એવું અહીંયા આ શબ્દ આ વાક્યમાં આપણે જાણવા મળ્યું. તમો બધા સેવક થયા તેનો મુખ્ય ધર્મ પોતાના પ્રભુજીની સેવા, સમરણ, ભજન, ધ્યાન, તેનો દ્રઢ આશ્રય એક રાખીને રહેવું. તેનાથી બીજો કોઈ ધર્મ સેવક માટે સર્વથા નથી. એટલે કે આ સિવાય બીજો કોઈ ધર્મ નથી. કેટલું સરળ, આપણા ઘરમાં તો કેટલું સરળ છે કે સેવા, સમરણ, ધ્યાન, ભજન એટલે કે કીર્તન, એ સિવાય એક આશ્રય આ વસ્તુ કરીએ, બીજું કાંઈ વસ્તુ કરવાની નથી, એટલું આપણા માટે સરળ આજ્ઞા આપી દીધી. તેથી દ્રઢ આશ્રય સમાન એક પણ અન્ય પ્રકાર સેવન માટે નથી, સેવક માટે નથી. તેથી દ્રઢ આશ્રય સમાન એક પણ અન્ય પ્રકાર સેવક માટે નથી. અમોએ સ્વહસ્તથી સેવન પધરાવી આપ્યું છે, તેમાં સાક્ષાત પુરુષોત્તમનો આવિર્ભાવ છે. એટલે કે ઠાકોરજીએ જે સેવન પધરાવી આપ્યું એમાં સાક્ષાત પુરુષોત્તમનો આવિર્ભાવ છે. એટલે કે ઠાકોરજી પોતે છે જ એમાં, તે સાક્ષાત શ્રીજી સમાન કરીને જાણજો. નિત્ય નિયમ ક્રમ રાખો, લૌકિક આગળ ન ધરવું, પહેલાં સેવામાં પહોંચવું, પછી સર્વ વ્યવહાર કરવો. એટલે કે સૌથી પહેલાં અલૌકિક, પછી બીજું બધું, એમ અહીંયા સમજાવે છે કે નિત્ય નિયમનો ક્રમ તો રાખવો, લૌકિક પહેલાં ન રાખવું, પહેલાં અલૌકિક રાખવું, એવો વ્યવહાર રાખવો એમ કીધું. અમારી સૃષ્ટિમાં ગ્રહ પ્રતિ સેવન સેવકને પધરાવી આપ્યું છે. અમારી સૃષ્ટિમાં ઠાકોરજી ઘરે ઘરે બિરાજે છે, સેવનને પધરાવી આપ્યું છે. કોઈ ન્યારું મંદિર નથી જે મોલ દઈને તમે સેવા કરાવો, તે સેવા તો નથી, તે તો પૂજા માર્ગની રીત છે. ત્યાં ઠાકોરજી એ સમજાવે છે કે આપણા ઘરમાં ગોપાલાલની સૃષ્ટિમાં જે સેવનનો પ્રકાર છે એ તો ઘરે ઘરે સેવન બિરાજે છે. કોઈ ન્યારું મંદિર નથી. એટલે કે કોઈ મંદિરની પ્રણાલિકા પ્રમાણે આપણું ઠાકોરજીએ ન્યારી સૃષ્ટિમાં કોઈ પ્રકાર જ નથી આપ્યો. જે મોલ દઈને તમે સેવા કરાવો ને તે સેવા નથી, તે તો પૂજા માર્ગની રીત છે. એટલે અહીંયા એવું સમજાવ્યું કે જે મંદિરમાં સેવા થાય છે ને બીજા બધા માર્ગમાં, મંદિરમાં જ્યાં જ્યાં સેવા થાય ત્યાં પૈસા આપીને સેવા કરાવવામાં આવે છે ને, કે જે સેવા કરે એ પૈસા લે અને પછી ઠાકોરજીની સેવા કરે, એ પ્રમાણેનો ક્રમ તો પૂજા માર્ગમાં છે. એવું સમજાવ્યું કે મોલ દઈને તમે સેવા કરાવો તે સેવા નથી, એ પૂજા માર્ગની રીત છે. અમારા ઘરમાં તો સેવાની રીત છે, પૂજાની રીત નથી. જે અમારા ઘરમાં પ્રત્યેક સેવનને સેવન ભાવ નહીં, જે અમારા ઘરમાં પ્રત્યેક સેવકને સેવન ભાવ અમોએ કરીને દેખાડ્યો છે. સેવા તો સ્વામી ભાવથી, પતિવ્રતપણાની ટેકથી કરવી તે સેવકનો મુખ્ય ધર્મ છે.
એટલે ઠાકોરજીએ પ્રત્યેકના ઘરમાં બધાય સેવકને સેવનનો ભાવ ઠાકોરજીએ કરીને દેખાડ્યો છે કે કેવી રીતે સેવા કરવી. એ હજી આગળ ઠાકોરજી બધાયનો ભાવ સમજાવે છે. આખા વચનામૃતમાં એવી રીતનું છે. એ બાબતે અહીંયા સમજાવે છે કે અમોએ બધું કરીને બતાડ્યું છે. અને કેવી રીતે સેવા કરવી? તો સ્વામી ભાવથી પતિવ્રતપણાની ટેક રાખીને કરવી. એ જ સેવકનો મુખ્ય ધર્મ છે. તેથી સેવા નિરપેક્ષ સ્નેહ ભાવથી કરવી જોઈએ. કોઈ કામના કરવી નહીં, એટલે કોઈ અપેક્ષા કરવી નહીં. એવું કીધું છે કે આપણે જ્યારે પણ રોજે સેવામાં પહોંચીએ સામે કાંઈ જોવે છે એવું નહીં. હું સેવા કરું છું તેમાં મને કાંઈ ફળ મળે એવા ભાવથી તો સદા દૂર રહેવું. સેવામાં ચિત્ત લગાડવું. કોઈ વાતની ચિંતા ન કરવી. જે પ્રભુ સાક્ષાત બિરાજે છે પછી સેવકને ચિંતા શું? સેવા નિત્ય પ્રતિ કરવી. સેવા ચોર ન થવું. સેવામાં આલસ્ય પ્રમાદ ન રાખવો. એટલે ઠાકોરજીએ પહેલાં આપણને ચિંતા કરવાની ના પાડી, પછી એની સામે નિત્ય આપણે સેવા તો કરવી જ જોઈએ, એ પણ આજ્ઞા કરી. સેવા ચોર ન થવું, આળસ ન રાખવી કે ચલો આજે ચાલશે, છઠ્ઠ દસમ 14 આવે ત્યારે એક સાથે વસ્ત્ર અલગ અલગ બદલાવશું, બાકી એનું એ જ વસ્ત્ર રોજે રાખીએ. કોઈ જાતનું આળસ ન જોઈએ. સેવા કોઈના ભરોસે ન છોડવી. એટલે કે આજે આપણે બહારગામ જવું છે તો મારા બદલે તું સેવા કરી લેજે. બીજા કોઈના ભરોસે સેવા ન છોડવી. સેવા સ્નેહપૂર્વક ભાવથી ભરોસો રાખીને કરવી. સેવા માર્ગ સ્નેહનો છે. લૌકિક વૈદિક દુઃખ ભગવદ ઈચ્છા કરીને માનવું અને સેવા ન છોડવી. એટલે કે સેવાનો જે માર્ગ છે એ બધું પ્રેમનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે. એમાં કંઈ લેતી દેતીનો અપેક્ષાવાળી વસ્તુ નથી. તે જેથી આળસે ન આવવી જોવે ને. આપણે કંઈ લૌકિકમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ ભાવ છે તો આપણે બધું મૂકીને આપણે એનું કામ કરીએ તો એમાં આળસ ન આવે ને. આપણને સૌથી પહેલાં જે હોય વ્યક્તિ નજીકના એ બધુંય મૂકીને આપણે એના માટે કામ કરીએ. તો એ જ પ્રમાણે ઠાકોરજી અહીંયા એમ કહે છે કે આ તો સ્નેહનો માર્ગ છે. આમાં આળસ બી નહીં, આમાં ચિંતા પણ નહીં, કેમ કે માથે સર્વસમર્થી ઠાકોરજી પોતે ધણી બિરાજે છે. બીજું એવું કીધું કે લૌકિક વૈદિક દુઃખ ભગવદ ઈચ્છા કરીને માણવું, પણ સેવા ન છોડવી. એટલે જે કાંઈ પણ આપણા જીવનમાં, લૌકિક જીવનમાં જે કાંઈ પણ આવે છે, ઘણીવાર દુઃખ પણ આવે તો એ પણ ઠાકોરજીની ઈચ્છા માનીને કરવું, પણ એની સામે પાછી સેવા ન છોડી દેવી. કેમ કે એ તો ઠાકોરજીની ઈચ્છા જ છે અને બધું સારું જ છે એવું વિચારીને સેવા તો કરીએ જ રાખવી. કેમ કે આગળ આપણને પછી ખબર પડે કે અચ્છા આ તો સારા માટે થયું છે. એ તો મોડા ખબર પડે. અને જો પછી એ સમયે આપણે સેવા ન કરીએ તો આપણે આપણું ગુમાવીએ. એટલે સેવા તો ઠાકોરજી આજ્ઞા કરે છે કે ક્યારેય ન છોડવી. શૌચાદિકથી પરવારીને શુદ્ધ જલથી સ્નાન કરવું, અપરસ રાખવી, તિલક ચરણામૃત લઈને પ્રસાદી હાથ ખાસા કરવા. એટલે કે જેવા આપણે સ્નાન કરીને તિલક ચરણામૃત લીધું છે તો એ હાથ પાછા પ્રસાદી થઈ ગયા. ચરણામૃત લીધું એટલે હવે એ હાથ ખાસા કરવા પડે. એટલે પછી હાથ ખાસા કરવા, પછી સેવામાં પ્રવેશ કરવો. જે પોતાના ઘરમાં શ્રીજી બિરાજે છે તે નિજ મંદિર ગોલોક સમાન છે. તેને પ્રથમ દંડવત પ્રણામ કરવા. એટલે આપણે આ ગોપેન્દ્રલાલજીના વચનામૃત પહેલાંમાં આવી ગયું કે આ અખિલ વ્રજ છે. તમે વ્રજ જાઓ છો એ 84 કોષ, ગોપેન્દ્રલાલજી એમ આજ્ઞા આપે છે કે તમે 84 કોષ જાઓ છો ને વ્રજ, અને તમારા ઘરે બિરાજે છે અખિલ વ્રજ, એટલે એમને દંડવત પ્રણામ કરવા એવું ગોપાલલાલજી આજ્ઞા કરે છે. તેમને પ્રથમ દંડવત પ્રણામ કરવા. તેના દર્શન માત્રથી ત્રિવિધ તાપ તથા સકલ કર્મની નિવૃત્તિ થઈ જાય છે. એટલે ખાલી આટલામાં જ આ દંડવત કર્યો ને ત્યાં જ ત્રિવિધ તાપ નિવૃત્ત થઈ જાય છે. અને થઈ જાય છે, ઠાકોરજીએ શ્રીમુખથી આજ્ઞા કરી છે, થઈ જાય છે એટલે થઈ જાય છે. આપણે વિશ્વાસ રાખીએ તો જરૂર થઈ જાય. અને ત્રિવિધ તાપનું આપણે અલગથી નાની વાતમાં આવી ગયું છે કે કયા કયા પ્રકારના તાપ આવ્યા છે, એટલે આપણે અહીંયા ફરી વાર નહીં લઈએ. તે નિવૃત્ત થઈ જાય છે. નેત્ર પવિત્ર થાય છે. શૈયાની જારી, ભોગનો બંટા, બીડાની તબકડી, તેના દર્શનથી હૃદયમાં પ્રભુજીનું ધ્યાન થાય છે. એટલે જ્યારે હજી આપણે દ્વાર, ઠાકોરજીના દ્વાર ખોલીએ છીએ, પછી આના દર્શન કરીએ છીએ. જ્યારે ઠાકોરજીને હજી જગાડ્યું નથી પણ જે પહેલેથી આગલા દિવસે આપણે ધરેલા છે ને એમને આપણે દર્શન કરીએ છીએ,
એમના દર્શન કરવાથી, ચારી બંટા તબકડીના દર્શન કરવાથી હૃદયમાં પ્રભુજીનું ધ્યાન થાય છે. તે ધ્યાનમાં અંતઃકરણના સર્વ મલ નાશ પામે છે. જો આટલામાં જ બધું થઈ ગયું. પુષ્ટિમાર્ગમાં સેવા ભાવાત્મક છે, કાંઈ મંત્રાત્મક નથી. એટલે પુષ્ટિમાર્ગ આખો ભાવ પર છે. જે મર્યાદા માર્ગમાં જે હોય ને એ મંત્રાત્મક છે. એટલે કે મંત્ર બોલવાથી જ આગળ સિદ્ધ થાય. મંત્રમાં ગડબડ થાય તો કાંઈ ન મળે. મંત્રને વશ છે બધું, અને પુષ્ટિમાર્ગ આખો ભાવને વશ છે. એટલે અહીંયા એવું કીધું કે કાંઈ પુષ્ટિમાર્ગમાં મંત્રાત્મક નથી, કે મંત્ર બોલવાથી આગળ સિદ્ધ થાય. હૃદયમાં ભલે કાંઈક બીજું ચાલતું હોય અને મંત્ર બોલ્યું તો સિદ્ધ થાય, એવું આપણામાં નથી. એવું અહીંયા આપણા પુષ્ટિમાર્ગમાં તો ભાવાત્મક કીધું છે, કે હૃદયમાં જ હોવું જોવે તો જ આપણે આપણા દ્વારા એ ક્રિયા થાય. હૃદયમાં ભાવ હોય તો આપણો હાથ ઠાકોરજી સુધી પહોંચે, બાકી નહીં. એટલે કે મૂળ તો ભાવ જોઈએ. સેવામાં સર્વ સરંજામ, ખીલોના વસ્ત્ર, આભરણ, ભોગ સામગ્રી એ સર્વ સ્વરૂપાત્મક છે. જો આપણા ચર્મચક્ષુ છે એટલે આપણને આ દેખાતું નથી, પણ ઠાકોરજીએ કીધું પુષ્ટિમાર્ગમાં બધુંય ભાવ, બધુંય સ્વરૂપાત્મક છે, એમને એમ કાંઈ નથી. એટલે કે બધી જ વસ્તુ સરંજામ જે ઠાકોરજીના ગોલોકધામમાં, એટલે કે આપણા જે સેવાનો કબાટ અથવા તો સિંહાસન બિરાજમાન હોય, જે આપણે સેવાની જગ્યા છે ત્યાં બધું જ સ્વરૂપાત્મક છે. વસ્ત્ર છે, આભરણ છે, ભોગ છે, સામગ્રી છે, ખીલોના છે. ઠાકોરજીના ત્યાં આગળ આપણે પરિકર અગર આપણે ખીલોનામાં પધરાવીએ છીએ, બધું જ સ્વરૂપાત્મક છે. આપણા ચર્મચક્ષુને કારણે દેખાતું નથી, પણ ખરેખર એ છે જ. અગર જે ત્યાં આપણે ગાય બિરાજે છે ખીલોનામાં, તો એ ગાય છે જ, સાચી ગાય છે, આપણને દેખાતી નથી એટલે આપણે નાની લાગે છે આપણને. એવું અહીંયા આવ્યું કે બધું સ્વરૂપાત્મક છે. એવું જાણીને સેવા ભાવપૂર્વક એક વ્રત દ્રઢ આશ્રય રાખીને કરવી. એટલે હવે આજે આપણે જાણ્યું ને કે બધું સ્વરૂપાત્મક છે. તો મોર છે, પોપટ છે, ગાય છે, ઘોડો છે, જે કાંઈ પણ આપણા ઘરે સેવામાં બિરાજે છે, તો એમને એવા જ ભાવથી આપણે પધરાવવા. અગર જો પધરાવતા ઠેલી જાય છે તો પણ આપણે પ્રેમથી એ પ્રમાણે પંપાડીને સારી રીતે સાચવીને પધરાવવા. કેમ કે એ સાચું છે, આપણને નથી દેખાતું એટલે ખોટું નથી. એવું અહીંયા આવે છે કે સ્વરૂપાત્મક છે. હવે હું તો જીવ છું, મને કોઈ દોષ ન પડે એવા ભાવથી ભય રાખીને સેવા કરવી. સેવા સમય મનમાં વિષયની વાસના, મિથ્યા કલ્પના ન થવા દેવી. કદાચ થઈ જાય તો ચણામત લઈને ભગવત સ્મરણ કરવું. એટલે કે જ્યારે અગર આપણે ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ તો ઠાકોરજીના જ વિચાર આવે એવી કોશિશ કરવી, અને નથી આવતા તો એનું સમાધાન અહીંયા ઠાકોરજીએ કીધું કે અગર આપણા મનમાં અલૌકિક વિચાર ન આવતા, મન ભટકતું હોય તો તરત ચરણામૃત લઈ લઈએ, ભગવત સ્મરણ કરી દઈએ. કેમ કે ચરણામૃત લેવાથી બુદ્ધિ નિર્મળ થઈ જાય છે, અલૌકિક થઈ જાય છે, અને ભગવદ આવેશ આવે છે. ચરણામૃતનો આટલો બધો પ્રભાવ છે, ઘણો બધો પ્રભાવ છે, પણ આટલું તો થાય જ, તરત જ થાય. આપણને ખ્યાલ આવે નહીં કે આપણું મન ભટકે છે, તો ચરણામૃત લેવાથી મન ભટકતું તો બંધ થઈ જશે ને સ્થિર થઈ જશે. સન્મુખ ઠાકોરજી બિરાજે છે, ઠાકોરજીના જ વિચાર આવશે. એટલા માટે ઠાકોરજી અહીંયા ચરણામૃત લેવાની આજ્ઞા કરે છે. મનને ચલાયમાં ન થવા દેવું. આ રીતે સેવામાં પોતાની એકાદશ ઇન્દ્રિય જોડવી. બધી ઇન્દ્રિયો જોડવી. હાથ તો ઠાકોરજીનો સેવા માટે ઉપયોગી છે. પગ તો કે પગ પણ ઠાકોરજીની સામગ્રી માટે આપણે જઈએ છીએ, ઊભા થઈને હાથ ખાસા કરીએ છીએ, ઊભા થઈને સામગ્રી સિદ્ધ કરીએ છીએ, તો પણ એ પગમાં પણ વિનિયોગ થાય છે. આપણું મન, આપણી આંખો ઠાકોરજીને જોઈ રહી છે, આપણા કાન ઠાકોરજીને ધોળપદ સાંભળી રહ્યા છે, બોલી રહ્યા છે. એટલે બધી ઇન્દ્રિયો ઠાકોરજીની સન્મુખ હોય તો વિનિયોગ ઠાકોરજી અર્થે થવો જોઈએ, જોડી દેવી. 10 ઇન્દ્રિયોનો રાજા મન છે, એને જ્ઞાનથી ભગવત ભાવથી વશ રાખવું. જે જાણવું, દેહ ધારણ કર્યાનું ફળ તો આ જ છે. સેવા સમરણ દદ આશ્રય જેવું બીજું કોઈ સાધન નથી. એટલે કે સૌથી પહેલાં મન જ્યાં હોય ને ત્યાં શરીર હોય. એટલે મનને જ ઠાકોરજીના ચરણારવિંદમાં પધરાવી દેવું, એટલે આખું શરીર. તો પછી મનની પાછળ ઠાકોરજીની સેવામાં જ વિનિયોગ થશે, એમ અહીંયા સમજાવ્યું. પાંચા બાબા કશ્યપદાસને કહે છે કે સેવા પ્રકાર શ્રીજી સઘળો સેવા પ્રકાર સમજાવી રહ્યા છે. હવે શ્રીજીને રાજભોગ ધરવાનો પ્રકાર સમજાવી રહ્યા છે. પુષ્ટિમાર્ગમાં ભોગ મુખ્ય પ્રધાન રૂપે છે, જેમાં વિવિધ પ્રકારની નૂતન રસેલી સામગ્રી ઋતુ અનુસાર શ્રીજીને ધરાવાય છે. શ્રીજી વાસણભાઈને રાજભોગ ધરવાની રીત શીખવાડી રહ્યા છે. વાસણ શ્રીજીને રાજભોગ ધરીને મનોહાર વિનંતી કરવી.
જો ભોગ તો જે સમયે જે આવે જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણને ભગવદીઓ ઘણીવાર સેવા પ્રકારમાં પણ આપેલું હોય છે. ન સમજણ પડે તો ભગવદીઓ દ્વારા પણ આપણને સમજણ પડી જાય. હવે એ પ્રકારે હવે ઠાકોરજી અહીંયા રાજભોગ ધરીને મનોહાર વિનંતી કરવાની, કેવી વિનંતી ને કેવી રીતે કાની એ ઠાકોરજી સમજાવે છે કે મનોહાર વિનંતી કરવી. રાજ આપની વડાઈથી પંચ ભગવદીની કાનીથી આરોગજો. ખાટું ખારું ઓછા અદકું ક્ષમા કરજો. પંચ ભગવદીની કાની વિના શ્રીજી આરોગ્ય નહીં. તેથી ઘણી સાવધાની રાખી દીનતાથી ભોગ ધરવો. તાતી ગરમ સામગ્રી આરોગાવવી નહીં. વાસી વણસી ગયેલું વસ્તુ પદાર્થ ન ધરવો. ઉત્તમ પદાર્થ શ્રીજીને ધરવા. રાજભોગ ધરતા સખડીવાળા હાથથી અણસખડીનો થાળ પરસ ન કરવો. એટલે ધરતા સુધી જ્યારે આપણે સખડી અનસખડી રસોડામાં પણ બનાવવાની થાય ને ત્યારથી લઈને રાજભોગ ધરતા સુધી આ ખ્યાલ રાખવો જોઈએ, આ વિવેક છે કે સખડીવાળા હાથથી અનસખડીને ન સ્પર્શ થાય. એટલે સખડીવાળા એટલે કે લૂણવાળી વસ્તુ અને તેલનો ઉપયોગ થયો છે એ વસ્તુ સખડી કહેવાય. અને જેમાં દૂધગર એ બધું જ અણસખડી, જેમાં લૂણનો ઉપયોગ નથી થયો, તેલનો ઉપયોગ નથી થયો, જે વસ્તુ દૂધગર પણ નથી પણ ઘીથી તળાય છે પણ એમાં લૂણ નથી, તો એ પણ આપણે અનસખડી ગણી શકાય. તો એનો સ્પર્શ સખડીવાળા હાથથી ન કરી શકાય. સખડીવાળા હાથ ખાસા કરીને જ અનસખડીનો પરસ કરવો. પ્રથમ અનસખડીનો થાળ સાજીને ધરવો, પછી સખડીનો થાળ ધરવો. બંને થાળ અલગ અલગ ધરવા. સખડી અનસખડીનો વિવેક સમજીને રાખવો, નહીં તો શ્રીજી આરોગે જ નહીં. જો કેટલું સૂક્ષ્મ છે કે સખડી અનસખડીનો વિવેક પણ ન હોય ને તોય શ્રીજી આરોગે નહીં, એવું આપ શ્રી પોતાના શ્રીમુખથી કહે છે. મેંડ પ્રણાલિકા ન છોડવી. પોતાના મનમાની સેવા ન કરવી. પોતે મેંડ વિરુદ્ધ ન કરવું. સોચ સમજણ વિના સેવાનો પ્રકાર ન કરવો. એટલે કે ભાવ થયો છે હું આમ કરું, નહીં. ભાવ તો ઠાકોરજીના સુખની અંદર રહીને જ થવો જોઈએ. એવો ભાવ ન થઈ જાય આપણાથી કે જેમાં ઠાકોરજીનો શ્રમ શરૂ થઈ જાય, તો એ ભાવ નથી. એ તો પછી અણસમજણ છે અને મનમાન્યું પછી થઈ જાય. એટલે ભાવ તો એવો જ હોવો જોઈએ, એને જ ભાવ કહેવાય જેમાં ઠાકોરજીનું સુખ રહેલું છે, તો જ એને ભાવ કહેવાય, બાકી મનમાની થઈ ગઈ કહેવાય. અને એટલે જ અહીંયા કીધું કે સોચ અને સમજણ વિના સેવાનો પ્રકાર ન કરવો. ભાવ તો ત્યારે આવશે જ્યારે આપણે સેવાનો પ્રકાર સમજીએ, ઠાકોરજી સાથે લગાવ થાય, પ્રેમ થાય ને પછી ભાવ આવે. એમનેમ ભાવ ન આવે. એમનેમ જે આવે છે એ તો હજી અણસમજણ કહેવાય. હવે આગળ, અણસમર્પીના હાથની સામગ્રી પ્રભુ ન આરોગે. સમર્પણનું ફળ એક દ્રઢ વ્રત આશ્રયમાં છે. એક દ્રઢ વ્રત આશ્રય સિવાય સમર્પણ ન કહેવાય. એટલે ત્યાં સુધી સમર્પણ જ ન કહેવાય ને. હજી તો બધું આપણું છે, કેમ કે આપણે આપણું સમજીને ગમે તે મનમાની કરીએ છીએ. સમર્પણ એટલે કે બધું ઠાકોરજીને આપણે સમર્પી દીધું, તો જ પછી આગળ વધી શકાય પુષ્ટિ માર્ગમાં. એ વગર સમર્પણ ભાવ વગર પુષ્ટિ માર્ગમાં આગળ વધાતું જ નથી. તો અહીંયા ઠાકોરજી વાસણને આજ્ઞા કરતા કહે છે વાસણભાઈને, વાસણ અવૈષ્ણવ પાસે સેવાટેલ સામગ્રીની ન કરાવવી, તેમજ સામગ્રીને ન મગાવવી. અવૈષ્ણવને પોતાના ઠાકોરજીના દર્શન ન કરાવવા, તેમજ પ્રસાદ પણ ન આપવો. જો આ ભાવ આપણે બહુ ધ્યાનમાં રાખવા જેવો છે કે આપણે કોઈ પણ આપણે શક્ય ન હોય કે આપણે સામગ્રી લેવા જવાનું થાય, એવું શક્ય નથી. તો ઘણીવાર એવું થાય કે આપણે બીજા કોઈને ચીંધી દઈએ, તો પણ કહે છે કે સામગ્રી અવૈષ્ણવ પાસે ન મગાવવી. અને સામગ્રીની સેવાટેલ કે ઠાકોરજીની સેવાટેલ અવૈષ્ણવ પાસે ન કરાવવી. અવૈષ્ણવને પોતાના ઠાકોરજીના દર્શન ન કરાવવા, તેમજ પ્રસાદ પણ ન આપવો.
એટલે આ જે ગોપાલાલજી ઠાકોરજી પુષ્ટિ માર્ગ છે ને એ માત્ર ને માત્ર દૈવી જીવ માટે છે, બીજા બધાને માટે નહીં. અને આપણા ઠાકોરજી ગમે તેને દર્શન ન કરાવાય એવા તો ઠાકોરજી આપણા બિરાજમાન આપણા માટે જ છે. એટલે બહુ જ ગોપ્યવાળી વસ્તુ છે આ, એટલે ઠાકોરજી ના પાડે છે. અને પ્રસાદ પણ ગમે તેને નથી આપવાનો એવી આજ્ઞા કરે છે. અગર જો એવું કરીએ તો એમ કહે છે કે તેમ કરવાથી સેવાનું ફળ નાશ પામે છે. એટલે આપણે જો બાજુવાળા આવ્યા, આપણે સેવામાં છીએ, ઠાકોરજી સન્મુખી છીએ, અને કોઈ અવૈષ્ણવ આવે છે તો કોઈક બાનેથી આપણે ટેરો લાવી દઈએ, દરવાજો બંધ કરીને બહાર આવી જઈએ, કે હું પછી આવીશ, કે એવું કોઈ બાનેથી ટાળવાની કોશિશ કરવી. પછી તો ઠાકોરજી આગળ આપણને આપણો ભાવ હોય ને તો એ સિદ્ધ થાય જ છે કાર્ય. પણ અવૈષ્ણવને દર્શન ન કરાવવા ને ન જ કરાવવા, એ વાત આપણે અહીંયા જાણી. નહીં તો શું કીધું? સેવાનું ફળ નાશ પામે છે. સર્વ પ્રકાર અમારી આજ્ઞા અનુસાર રાખવો, તેવો ઠેરાવ મનમાં જ્યારે દ્રઢ થાય તો સેવા ફળરૂપ બને, અન્યથા નહીં. એટલે હવે આપણે સેવામાં પહોંચી રહ્યા છીએ, પણ ઠાકોરજીની આજ્ઞા અનુસાર નહીં, મનમાની કરીએ છીએ, તોય સેવાનું ફળ તો ન મળે, એવું કીધું. પોતાના પ્રભુને ધરેલા ભોગ સિવાય જ્યાં ત્યાંનો ભોગ ગ્રહણ ન કરવો. એટલે આ તો એકદમ પરાકાષ્ઠાએ આપણને આજ્ઞા કરી દીધી કે પોતાના પ્રભુનો, જ્યાં ત્યાંની વાત તો અહીંયા કીધી કે બીજા કોઈનો, બીજા અન્ય દેવી દેવતાનો તો ના પાડે છે, પણ અહીંયા આપણને ઠાકોરજી એમ કહે છે કે પોતાના પ્રભુને ધરેલો ભોગ સિવાય જ્યાં ત્યાંનો ભોગ ગ્રહણ ન કરવો. એટલે આપણે આપણા ઠાકોરજી જ્યાં બિરાજે છે ત્યાંનો પ્રસાદ આપણે લઈએ છીએ, પણ પાછી ગમે ત્યાંનો આપણા ઠાકોરજી ન હોય એનો તો પ્રસાદ નથી જ લેવાનો. પણ અહીંયા ઠાકોરજી પોતાના પ્રભુ એટલે કે આપણા ગોપાલાલજી, અને જો વિશેષ સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ છે, બહુ આગળ આપણે નજીક પહોંચી ગયા હોય એવા ભગવદીઓ એવા ઘણા બિરાજે છે કે પોતાના ઘરેના ઠાકોરજી છે ને એમનો જ પ્રસાદ લે. એ બહુ પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા હોય તો એવા પણ પ્રકાર છે સેવાનો. પણ અત્યારે આપણે આપણા ઠાકોરજી જ્યાં ગોપાલાલજીનો પ્રસાદ છે એ સિવાય આપણે ક્યાંયનો ન લેવાય, એ આપણે આ વાતને લઈએ. પ્રસાદ મહાપ્રસાદનું સ્વરૂપ જ સમજવું, સ્વરૂપ સમજવું, પ્રસાદ અને મહાપ્રસાદનું સ્વરૂપ સમજવું, જે શ્રીજીનું અધરામૃત છે એમ જાણવું, અન્ન બુદ્ધિ ન રાખવી. એટલે આપણે ઘણીવાર ભગવદીઓ આજ્ઞા કરે ને કે સ્વાદે ન લેવું. સ્વાદ એટલે કે પેટ ભરવાનું, કે આનો સ્વાદ નથી સારો, કે એવો ભાવ ન રાખવો. એ તો અન્ન બુદ્ધિ થઈ ગઈ એમ કીધું. એટલે કે જે કાંઈ પણ છે, મારા ઠાકોરજી આરોગ્ય છે, મારા ઠાકોરજીનું અધરામૃત છે, એ હું મુખમાં મૂકીશ એટલે મારી બુદ્ધિ નિર્મળ થઈ જશે અને અલૌકિક બુદ્ધિ થઈ જશે. અને આ મારા ઠાકોરજી આરોગ્ય છે એવો ભાવ રાખવાનો, નહીં કે પેટ ભરવા માટે, કે નહીં કે સ્વાદ માણવા માટે, કે નહીં કે મોજ મસ્તી માટે, કે આહા આવું સરસ બને ને એવું જ બનાવવું છે. એ તો ઠાકોરજીની સામગ્રી બને તો ઠાકોરજીના સુખ માટે વિચાર કરીએ. પણ જો પછી કંઈ એવો ભાવ આવી જાય કે સ્વાદિષ્ટ છે તો જ પ્રસાદ લેવો છે, બાકી નથી લેવો, તો એ અન્ન બુદ્ધિ થઈ ગઈ. પ્રસાદ જ છે, એ હંમેશા ઠાકોરજીનું અધરામૃત સમજીને જ લેવું, એવું વિચાર કરવાનું આજ્ઞા આપી છે. અન્ય કોઈનો સ્પર્શ ન થવા દેવો. કોને? પ્રસાદની વાત ચાલે છે. પ્રસાદ મહાપ્રસાદ જે તે સ્થાનમાં ન ધરવો. એટલે કે પ્રસાદે આપણે પ્રસાદે પોતના કરીને પહેલાં પધરાવતા, નીચે જમીન શુદ્ધિ કરીને પછી એ પાતળ પધરાવતા પહેલાં તો. અત્યારે પોતના નથી થતું, પણ હવે ધ્યાન તો એટલું રાખીએ ને કે બીજા કોઈનો સ્પર્શ ન થવા દેવો જોઈએ. અને ગમે તે સ્થાનમાં ન ધરી દઈએ, જોઈએ કે કેવી સ્થાનની શુદ્ધ છે ત્યાં ધરીએ, ત્યાં પધરાવીએ. ભૂમિ ઉપર પોતનું કરીને ધરવો. જૂઠણ ન થાય, જૂઠા હાથથી સ્પર્શ ન કરવો. સુજાતિથી મળીને લેવો. વિજાતિ ભાવવાળાનો સ્પર્શ ન કરાવવો. સુજાતિ એટલે કે જેને આપણા ઠાકોરજી પર પ્રીતિ છે, જે અનિનટંકા છે, એને સુજાતિ કહેવાય. વિજાતિ ભાવ એટલે જે ભલે આપણા ઠાકોરજીની માળા પહેરતા હોય પણ હૃદયમાં આપણા ઠાકોરજી નથી, પ્રેમ આપણા ઠાકોરજી પ્રત્યે નથી, ને બધી જગ્યાએ જાય છે, બીજા અન્ય દેવી દેવતા ને દર્શન કરે છે, નમન કરે છે, પ્રસાદ કરે છે, એ બધા સુજાતિ ન કહેવાય, એ વિજાતિ કહેવાય. તો એવાને સ્પર્શ ન કરવા દેવો એવી આજ્ઞા છે. તે તો મહાન અપરાધ છે. એટલે કે જો એવાને આપણે પ્રસાદ આપી દીધો કે પીરસવાય આપી દીધું તો એ મહાન અપરાધ થઈ ગયો એમ કીધું. તેથી આપણા માર્ગમાં પ્રસાદ ગોપ્ય રાખવો, અન્ય માર્ગીને ન આપવો.
એટલે હવે આપણે તે ઘરે પ્રસાદ હોય, ઘણીવાર એવું થાય ને કે કોઈ તહેવાર આવે છે તો બીજા અન્ય દેવી દેવતાઓની આરાધના આજુબાજુમાં થતી હોય તો બધાય પ્રસાદ લઈ લઈને બધી જગ્યાએ પહોંચાડે છે. આપણા ઠાકોરજીનો પ્રસાદ આપણે કોઈને ન અપાય. એનો અધિકાર માત્ર ઠાકોરજીના સેવકનો છે. બધાને આપણે પ્રસાદ વાંટતા ન ફરાય, માત્ર ઠાકોરજીના સેવકને જ અપાય. એટલે કીધું કે આપણા માર્ગમાં પ્રસાદ ગોપ્ય રાખવો, અન્ય માર્ગીને ન આપવો. આ પ્રકાર અમારા દાદાજીએ સર્વ સમજાવ્યો છે, તે પ્રમાણે રહેવું. એટલે કે જ્યારે પુષ્ટિ માર્ગની સ્થાપના કરી વલ્ભાચાર્યજીએ ત્યારે જ બધું સમજાવેલું છે, એ પ્રમાણે રહેવું. તેથી પ્રસાદ વિજાતિ ભાવવાળાના હાથથી ન લેવો, તેથી પોતાનો ભાવ ખંડિત થાય અને બુદ્ધિમાં ભ્રમ થાય, ત્યારે અન્ય આશરો થાય. એટલે કે જો બીજાના ભાવવાળાનો પ્રસાદ લેવાય ને, વિજાતિ ભાવવાળાના હાથથી પણ પ્રસાદ લઈએ ને, તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને અન્ય આશરો થઈ ગયો. એટલું બધું ઠાકોરજી અહીંયા આજ્ઞા કરી છે. અસમર્પિત ખાનપાનવાળાની હાથેથી સેવા ટેલ ન કરાવવી. એટલે કે ઠાકોરજી માત્ર ને માત્ર અનિન અટંકા અને સમર્પિત લેતા હોય એમની જ સેવા લે છે, તો એવા પાસેથી સેવા પણ ન કરાવી, એવું અહીંયા આજ્ઞા કરી છે. તેથી માર્ગથી ભ્રષ્ટ થઈ જવાય છે. એટલે કે જો અસમર્પિત લેતા હોય એમના હાથેથી અગર જો સેવા ટેલ કરાવીએ છીએ તો માર્ગથી ભ્રષ્ટ થઈ જવાય. માટે સર્વ પ્રકારે અપરાધ ન પડે એવો પ્રકાર રાખી સેવા કરવી. સેવા સ્નેહ પ્રધાન છે. સ્નેહ સિવાય સેવા માત્ર ક્રિયારૂપ મળે, તેનું ફળ ન મળે. એટલે લૌકિકમાંય તે આપણે મન વગર કોઈની સાથે કાંઈ વ્યવહાર કરીએ ને તો સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ તું આ ખોટો દેખાડો કરમાં, તને મન હોય તો કર, બાકી કરમાં રહેવા દે. એવું લૌકિકમાં એવું બને ને. આપણું મન ન હોય, કોઈ સમજો મહેમાન આવ્યા હોય, આપણે એને ભાવ ન આપી શક્યા તો મહેમાન બી વિચારીએ ને કે આને કંઈ આપણી પડી નથી, ચલો આપણે આપણા ઘરે, આપણે કંઈ અહીંયા અપમાન કરવા થોડા આવ્યા છીએ, એને મનથી આપણું સ્વાગત નથી કર્યું, એનું મન નથી આપણી સાથે, તો અહીંયા રહીને શું કરવું? તો ઠાકોરજી પણ એમ જ કહે છે કે સ્નેહ ભાવથી સેવા કરવું, નહીં તો પછી એક ક્રિયા થઈ જાય. એટલે કે ખાલી ઉપર છલ્લું એક ફોર્માલિટી થઈ જાય, એક દેખાડો થઈ જાય, તો એનું ફળ ન મળે, એવી વાત આવી. તો અહીંયા આપણે આ જોયું. આ સેવા પ્રકારમાં આપણે અત્યારે આટલું જ, આ બધું જ આવી ગયું. આપણે 3-4 દિવસથી આ સેવા પ્રકાર ચાલે છે. તો આ પ્રમાણે આપણે સેવા પ્રકાર ગોપાલલાલજીના ઘરનો છે. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.